ઝૂંપડપટ્ટી વસાહત હિતરક્ષા સમિતિ ભાવનગર ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિ દ્વારા ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા મંગળવારના રોજ સભાના સમય દરમિયાન ઝૂંપડપટ્ટીના પ્રતિનિધિઓ દ્વારા ધરણાનો કાર્યક્રમ યોજાયો। ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિના પ્રમુખ શ્રી જયદેવસિંહ ગોહિલની યાદીમાં જણાવવાનું કે મહાનગરપાલિકાના વર્તમાન સત્તાધીશોને ભગવાન સદબુદ્ધિ આપે અને 70 કરોડના ખર્ચે વિકાસના બહાને 1000 પરિવારના 10,000 લોકોના વિનાશ કરવા પર સરકાર બેઠી છે। વર્તમાન સત્તાધીશો વિકાસના બહાના નીચે ગરીબ અને મધ્યમ વર્ગને હેરાન પરેશાન કરવાની એક પણ તક ચૂકતા નથી। ગરીબો અને મધ્યમ વર્ગ પર થતા જુલ્મની વિરોધમાં અવાજ ઉઠાવવા અને સત્તાના નશામાં મદ થયેલ આ પદાધિકારીઓનો નશો ઉતારવા શહેરના સેવાભાવી આગેવાનો અને સંસ્થાના આ ન્યાય લડતમાં જોડાયા અને ગરીબોને સહકાર આપે તેવી ઝૂંપડપટ્ટી વસાહતના મહામંત્રી મહેબૂબ ખાન બલોચ દ્વારા દર્દભરી અપીલ કરવામાં આવી। આ ધરણા પ્રદર્શનમાં બેઠેલા લોકો જ્યારે સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા ત્યારે પોલીસ દ્વારા ધરણા પ્રદર્શન પર બેઠેલા લોકોને ગિરફતાર કરવામાં આવ્યા। રિપોર્ટર અનવર લક્ષ્મીધર, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, ભાવનગર। પ્રકાશ વાઘાણી, પૂર્વ ભાવનગર સાહેબ કોંગ્રેસ। આજે આ ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું એનું કારણ આજે ભાવનગર ઝૂંપડપટ્ટી હિતરક્ષા સમિતિના ચેરમેન શ્રી જયદીપસિંહ ગોહિલ, મહેબૂબભાઈ બલોચ અને લાલભા પારુલબેનની આગેવાની નીચે આજે જે ભાવનગરમાં હજારો મકાન પાડી અને ગઢેચી શુદ્ધિકરણની વાતો કરે છે, આ ભારતીય જનતા પાર્ટીની બેવડી નીતિ। ખાસ કરીને દિલ્હીમાં જ્યારે ચૂંટણી ચાલુ છે વિધાનસભાની, ત્યારે એના ચૂંટણી રંઢેરામાં સ્પષ્ટપણે કીધું છે કે 1700 ઝૂંપડપટ્ટી જે દિલ્હીમાં છે એને સરકારી વસાહત કરી અને એ લોકોને ઘરના મકાન આપી અને ઝૂંપડપટ્ટીમાંથી એને સારા મકાનો આપશે। તો ભાવનગરમાં આ લોકોને કેમ નહીં? માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબ, જિગ્નેશ મેવાણી સાહેબ ભાવનગરમાં આ લોકોના લડત માટે આવ્યા હતા, ત્યારે એવું કીધું હતું કે સારો નિર્ણય અમે લેશું ભાવનગર માટે, પણ છતાં આજ સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલા માટે ના છૂટકે આ સમિતિએ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે। નીચે પણ બેસવાની ના પાડે એટલા માટે ઉપર આવવું પડે। તમારી માંગણી નહીં સ્વીકારતો આગળનું તમારું? અરે આ તો ભાવનગરના પ્રજાજનો છે, શાંતિથી બેસે ત્યાં સુધી શાંતિથી બેસે, અને જ્યારે હથિયારો લેશે ત્યારે તાકાત નથી આ શાસકો ભાવનગરમાં રહી શકે।